રાજસ્થાનના રાણીવાડામાં પણ બની શકે છે। હાથરસમાં બનેલી ઘટના આ ભારતના એક ગામડાઓમાં બની શકે છે કે જે સામાન્ય માણસની દીકરીને ઉપાડી જાય, એની ઉપર બળાત્કાર થાય અને બળાત્કાર થયા પછી એનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી એની લાશના અંતિમ સંસ્કારનો અધિકાર એ દરેક મા-બાપને હોવો જોઈએ। એ અંતિમ સંસ્કારનો અધિકાર આપવાના બદલે રાતના અંધારામાં 12 વાગે કેરોસીન છાંટીને આ ભાજપની સરકારવાળા એ અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ કેરોસીનથી બાળી નાખે અને મા-બાપને એના અંતિમ સંસ્કારનો છેલ્લો અધિકાર પણ ના આપે। આ તાનાશાહોની વાત આગળથી અટકતી નથી। હું ગુજરાતીમાં આપ સૌ જાણો છો કે મહાભારતની ચર્ચા, કારણ કે ગુજરાતના બે રંગા અને બિરલા દેશને અત્યારે ગુજરાતના બે રંગા અને બિરલા આખા દેશની પથારી ફેરવે છે। એટલે ગુજરાતી તરીકે હું આ પસ્તાવો કરવા માટે, મારી શરમને તમારી સામે મૂકવા માટે કે ક્યાં ગાંધી ને સરદાર કે જે દેશની આઝાદીનો જંગ લડ્યો અને ક્યાં રંગા અને બિરલા કે જેના આખા દેશને બરબાદ કર્યો। અને એટલા માટે આ વાત હું તમને કહેવા માંગુ છું કે અને આખા દેશમાં જઈને હું વાતને મૂકું છું। 5000 વર્ષ પહેલા દ્રૌપદીનું વસ્ત્ર ખેંચાય છે, કારણ કે અમે કૃષ્ણના વંશજો છીએ એટલે હું એમ કહું છું કે 5000 વર્ષ પહેલા જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર ખેંચાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આખા દેશમાં મહાભારત સર્જે છે અને દુષ્ટનો વિનાશ કરે છે અને એક ધર્મની સંસ્થાપના કરે છે। 5000 વર્ષ પછી એક નવો બનાવ બને છે મણિપુરમાં। 5000 વર્ષ પછી એક નવો બનાવ બને છે મણિપુરમાં। આદિવાસીઓની 10 દીકરીઓને નિર્વસ્ત્ર કરવામાં આવે છે, એની નિર્વસ્ત્ર કરીને ભરી બજારમાં પરેડ કરવામાં આવે, એની સામૂહિક બળાત્કાર એની ઉપર થાય અને તેમ છતાં જેમ મહાભારતના કાળમાં દુર્યોધન અને દુશાસનના એક કુકર્મ સામે ધૃતરાષ્ટ્ર અંધ બનીને